પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. ક્રિસ્મા પ્રિય ભાઈ અને બહેનો, અત્યારે આપણે આ કંઈકનું ઉદ્ઘાટન માટે આપણે અહીંયા ભેગા મળ્યા છીએ. શરૂઆતમાં ગાયક ટુકડી એક ગીત ગાશે, ત્યાર પછી શુભ સંદેશમાંથી વાંચવામાં આવશે અને ત્યાર પછી મારા ધર્માધ્યક્ષ શ્રી પ્રાર્થના કરશે. પ્રાર્થનામાં આપણે દોરી જશે, પછી પવિત્ર પાણી છાંટીને ધૂપ કરીને એનો આશીર્વાદિત કરશે અને ત્યાર પછી આપણા બધા સાથે આ શક્તિમાં જે પ્રાર્થના આપણે જોઈ શકીએ છીએ એ સાથે આપણે બોલીશું અને પછી બિશપ સ્વામી છેલ્લો આશીર્વાદ આપશે અને છેલ્લો એક ગીત ગાઈને આપણે આ આશીર્વાદ વિધિનો આપણે પૂર્ણાવતિ કરીએ. ગીત ટુકડીએ ત્યારે ગીતમાં આપણે દોરાઈ જશે. મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. પ્રેમ અમૃત મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. પાપ હરે દુઃખ હરે દિવ્ય ઈસુ નામ, પાપ હરે દુઃખ હરે દિવ્ય ઈસુ નામ. સમુદ્ર સુખ નામ એક ઈસુ નામ, સમુદ્ર સુખ નામ એક ઈસુ નામ. પ્રેમ મુદિત મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. પરમ શાંતિ સુખ નિદાન દિવ્ય ઈસુ નામ, પરમ શાંતિ સુખ નિદાન દિવ્ય ઈસુ નામ. નિરાધાર નો આધાર એક ઈસુ નામ, નિરાધાર નો આધાર એક ઈસુ નામ. પ્રેમ મુદિત મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. પરમ ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર ઈસુ નામ, પરમ ગોપ્ય પરમ ઈષ્ટ મંત્ર ઈસુ નામ. સંત હૃદય સદા વસે એક ઈસુ નામ, સંત હૃદય સદા વસે એક ઈસુ નામ. પ્રેમ મુદિત મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. માતા પિતા બંધુ સખા સૌ છે ઈસુ નામ, માતા પિતા બંધુ સખા સૌ છે ઈસુ નામ. ભક્ત જન જીવન દાન એક ઈસુ નામ, ભક્ત જન જીવન દાન એક ઈસુ નામ. પ્રેમ મુદિત મનથી કહો પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ, પ્રભુ ઈસુ નામ. શુભ સંદેશ. પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુનો શુભ સંદેશ. પ્રકરણ 19 કડી 17 થી 19 સુધી. એટલે તેઓએ ઈસુનો કબજો લઈ લીધો અને ઈસુ પોતાનો ક્રૂસ ઉપાડીને ખોપરી, યહૂદીઓની ભાષામાં ગોલગથાના નામે ઓળખાતી જગ્યાએ જવા નીકળ્યા અને ત્યાં તેઓએ તેમને અને બીજા 2 જણને ક્રૂસે જડી દીધા, આ બાજુ એક, પેલી બાજુ એક, અને વચમાં ઈસુ. વળી પિલાતે એક લખાણ લખાવીને ક્રૂસે ચોડાવી દીધું. તેમાં લખ્યું હતું, નાઝરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા. આ પ્રભુની વાણી છે.
પ્રભુ ઈસુમાં મારા વાલા સર્જનો, પ્રભુ ઈસુએ આપણી માટે અનહદ અપમાન સહન કર્યું. ક્રૂસ માત્ર ને માત્ર ખૂની લોકો, ચોર ડાકુ લોકોને એ સજા આપવામાં આવતી હતી. ક્રૂસની સજા ખૂબ જ અકલ્પિત કહીએ તો એ જમાનામાં સૌથી ક્રૂર રીતે એવા લોકોને મારી નાખવામાં આવતા હતા. આપણો પ્રભુ ઈસુ એ આખી સૃષ્ટિનો સર્જનહાર, આપણો એ મુક્તિદાતા, જેણે એટલા બધા ચમત્કારો કર્યા હતા અને બધાને પ્રેમનો સંદેશો આપ્યો હતો. એ પ્રભુ ઈસુને બે લૂંટારાઓ વચ્ચે ક્રૂસે જડી દેવામાં આવ્યા. અને કૃષ્ણ માર્ગની ભક્તિમાં આપણે 3 વાર પ્રભુને પડતા જોઈએ છીએ. 3 વાર એમને ઘણી બધી તકલીફ પડી કે જ્યારે તેઓ પડ્યા ત્યારે એમની ઉપર ગાળો વરસાવવામાં આવતી હતી, ઝાપકા મારીને લાતો મારવામાં આવતી હતી કે જેથી તે ઊભા થાય અને ક્રૂસ ઉપાડીને આગળ વધે. અને એ રીતે પ્રભુએ અનહદ દુઃખ સહન કર્યા છે. અને આ જે સુંદર ટેકરી બની છે એમ પ્રભુ ભોંય ઉપર પટકાયેલા દેખાય છે. એમની આંખોની અંદર આપણા માટે પ્રેમ છે. શારીરિક રીતે એમને ઘણું બધું દુઃખ છે. એ આપણી સામે નિહાળી રહ્યા છે, આપણા હૃદયને આત્માને નિહાળી રહ્યા છે. આપણા પાપ માટે એ બધું જ સહન કરી રહ્યા છે. એ જ પ્રભુએ આપણને કહ્યું છે, જે કોઈ મારો શિષ્ય થવા માંગતો હોય એણે એનો રોજિંદો ક્રોસ ઉપાડીને મારી પાછળ આવવું પડશે. આપણા જીવનમાં ક્રોસ આવશે, અનેક વાર આવશે, પણ એ ઉપાડવા માટે પ્રભુ આપને આહવાન કરી રહ્યા છે. ક્રોસ વગર વિજય નથી. ક્રોસના અંતે પ્રભુ પુનરુત્થાન પામ્યા. આપણા જીવનના ક્રૂસ ઉપાડીશું તો આપણે પણ જીવન પામીશું. એ વાલા પ્રભુ ઈસુ આમ સબ ઉપર તમારી આશીષો અને કૃપાઓ વર્ષાવો. તમારા દુઃખમાં અમે સહભાગી થઈએ છીએ. અને વિશેષ કરીને જે લોકો દુઃખ વેઠી રહ્યા છે એમના જીવનમાં સહભાગી થઈને, એમને આશ્વાસન આપીને, એમને હિંમત આપીને, એમને મદદ કરીને અમે તમારી સાથે તમને જ એ પ્રેમ બતાવી રહ્યા છીએ. એનો અમને અહેસાસ થવા દો. આજે કૃષ્ણ માર્ગના તમે જે 3 વખત પડ્યા એમાંનું આ એક પ્રતિબિંબ અમે જોઈ શકીએ છીએ. તમારી પીડા જોઈ શકીએ છીએ. તમારા પ્રેમ ભર્યું દયાળુ હૃદય અમે નિહાળી શકીએ છીએ. પ્રભુ, અહીંયા આવનાર હરેક વ્યક્તિને એ તમારા પ્રેમનો તું અનુભવ કરાવજે, તારી માફીનો અનુભવ કરાવજે. ક્રોસ ઉપરથી તે કહ્યું હતું, હે પિતા, આ લોકોને તું માફ કર, કારણ કે જાણતા નથી કે શું કરી રહ્યા છે. અને એક ક્રૂસે ચડાયેલાને એમણે આશ્વાસન આપતા અને હિંમત આપતા કહ્યું, આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હઈશ. હા પ્રભુ, અમે પુણ્ય લોકમાં જવા માટે સૌ મથી રહ્યા છીએ. અમારી ઘણી બધી ભૂલો થાય છે, અમને તું માફ કરજે. અમને હૃદય બદલાણ આપ, અમને નવું હૃદય આપ, અમને પ્રેમનું હૃદય આપ, એવી કૃપા કર. પ્રભુ, આ પ્રતિમાને અમે આશીર્વાદિત કરીએ છીએ, એની ઉપર તારી કૃપાઓ વર્ષાવજે. અહીં આવેલા એક ભક્તને તું આશીર્વાદિત કરજે. અમે ખાસ યાદ કરીએ છીએ જેઓએ મદદ કરી છે આર્થિક રીતે પ્રભુના ક્રૂસ તમને બનાવવા માટે. એ બધાને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. એમના કુટુંબીજનો ઉપર તમારી કૃપાઓ વર્ષાવો. અને અહીંના કમ્યુનિટીએ જે મહેનત કરી છે, ફાધરો, સિસ્ટરો, સેવક સેવિકાઓએ, એ બધાને પણ તું પ્રભુ આશીર્વાદિત કર. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે અમારા બાપ, સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર નામ, તારું રાજ્ય આવ,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી રોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બલિદાનથી બચાવ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારી ઉપર અને પ્રભુ ઈસુની આ પ્રતિમા ઉપર ઉતરો. આપણે બિશપની પાછળ પાછળ પ્રાર્થના બોલીશું કે દૂર સુધી તમે ઊભા છો, દેખાય નથી, એટલે બિશપ આ પ્રાર્થના આપણે દોરી જશે અહીંયા. હે વાલા પ્રભુ ઈસુ, તમે અમારા ઉદ્ધાર માટે ભારે ક્રૂસ ઉપાડ્યો. વત્સમ પરની તમારી કષ્ટદાયક પીડા દ્વારા આખી માનવ જાતને મુક્તિ આપવા બદલ હું તમારો આભાર માનું છું. હે દયાળુ ઈસુ, હું મારી નબળાઈઓને સ્વીકારું છું. તમે તમારા પાવન રક્તથી મારા સગળા પાપો ધોઈ નાખો. હે પ્રભુ ઈસુ, હું તમારા ઉપર અખૂટ પ્રેમ રાખું છું. હું મારા મૃત્યુની ઘડી સુધી તમારી આજ્ઞાઓ પાડી શકું તેવી કૃપા મને આપો. હે પ્રભુ ઈસુ, હું મારો બોજ, મારી ચિંતાઓ અને મારી વિનંતીઓ તમારી સમક્ષ આવ્યો છું. મને સંકટ સમયમાં મક્કમતા, નિરાશામાં આશા અને હંમેશા તમને વફાદાર રહેવાની કૃપા આપો. આમીન. ભજન નંબર 400 પાના નંબર 387. મુક્તિ દિલાએ ઈસુ નામ, શાંતિ દિલાએ ઈસુ નામ, મુક્તિ દિલાએ ઈસુ નામ, શાંતિ દિલાએ ઈસુ નામ. ધરणी में तूने जन्म लिया ईसु, धरणी में तूने जन्म लिया ईसु, क्रूस पे हुआ कुर्बान, क्रूस पे हुआ कुर्बान. मुक्ति दिलाए ईसु नाम, शांति दिलाए ईसु नाम. क्रूस पे अपना खून बहाया, क्रूस पे अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम. मुक्ति दिलाए ईसु नाम, शांति दिलाए ईसु नाम. यीशु दया का गहरा सागर, यीशु दया का गहरा सागर,
येसु हे दाता महान, येसु हे दाता महान, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम पर यीशु कृपा करना, हम पर यीशु कृपा करना, हम है पापी नादान, हम है पापी नादान, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। दुख संकट में तू मिल जाता, दुख संकट में तू मिल जाता, अद्भुत है तेरा नाम, अद्भुत है तेरा नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। અત્યારે આપણે મંડપ તરફ ધ્યાન જઈશું અને ટૂંક સમયમાં પવિત્ર આરાધના શરૂ થશે અને આપણી મધ્યે પૂજ્ય ફાધર પરેશ હાજર છે અને આપણને આરાધનામાં ભક્તિમાં ફાધર આપણને બધાને દોરી જશે. આપણે બધાએ ત્યાં મંડપમાં અંદર જઈએ. જય